છોટાઉદેપુર જિલ્લાના સૌથી મોટી સુખી જળાશય યોજના ફરી એકવાર વિવાદમાં ઘેરાઈ છે। ત્યારે શું છે સમગ્ર મામલો, જોઈએ આ અહેવાલમાં। બોડેલી, પાવી, જેતપુર અને જાંબુઘોડા સહિત 4 તાલુકાના વિસ્તારની અંદાજે 21,000 હેક્ટર જમીનને સિંચાઈનું પાણી મળી રહે તે હેતુથી ડુંગરવાટ ગામ નજીક ડેમ બનાવીને સુખી જળાશય યોજનાનું નિર્માણ કરવામાં આવ્યું હતું અને વર્ષો બાદ તેનું નવીનીકરણ કરવામાં આવી રહ્યું છે। આખા જિલ્લાની અંદર જે કામો થાય છે તેની અંદર આવા નવા ગાબડા પડતા રહે તો શું આપણા જિલ્લાની અંદર જે ઓબ્ઝર્વર છે આનો જે ક્યુબ રિપોર્ટ છે તે ટેસ્ટ રિપોર્ટ કરવાનો હોય છે તે બધા ઊંઘતા હતા। હાલના સમયની અંદર જો આ કેનાલનું કામ જે વર્ષ દરમિયાન ચાલે છે તો આજના સમય સુધી અધિકારીઓ ક્યાં હતા? સુખી જળાશય યોજનાની કેનાલોને 47 વર્ષ જેટલો સમય થઈ જતા તેનું રૂપિયા 225 કરોડના ખર્ચે નવીનીકરણ કરવામાં આવી રહ્યું છે। 70 કરોડ જેટલી માતબર રકમનું કામ થયું છે અને બીજી રકમનું કામ થનાર છે, જેમાં કેટલીક જગ્યા ઉપર કેનાલનું કામ ચાલી રહ્યું છે, પરંતુ કામ પૂરું થાય તે પહેલા જ કેનાલમાં તિરાડો અને ગાબડા પડતા સ્થાનિક ખેડૂતોમાં રોષની લાગણી જોવા મળી છે। હવે આ ચોમાસાનું પહેલું જ જે પાણી પડ્યું, પહેલો વરસાદ આવ્યો, એમાં 8 થી 10 જગ્યાએ કેનાલમાં ગાબડા જ નીકળી ગયા। તો પહેલાની કેનાલ તો 50 વર્ષ ચાલી, અત્યારે જે કેનાલ બની છે એમાં હજુ પાણી છોડીને ટેસ્ટિંગ નહીં કરવામાં આવ્યું। સામાન્ય પહેલો જ વરસાદ પડ્યો એમાં કેનાલોના ગાબડા નીકળી ગયા। કેનાલના જમણા કાંઠે હજી સુધી પાણી છોડાયું નથી અને તેના પહેલા જ તિરાડો દેખાવાથી ગંભીર ભ્રષ્ટાચારના આક્ષેપો કરવામાં આવ્યા છે। ખેડૂતોનો આક્ષેપ છે કે કામમાં હલકી ગુણવત્તાની સામગ્રી વાપરી અને નબળું નિર્માણ કરવામાં આવ્યું, જેના કારણે તિરાડો પડી છે અને ગાબડાઓ પડ્યા છે। આ મામલે જિલ્લા કોંગ્રેસ પ્રમુખ સહિતના હોદ્દેદારોએ સ્થળ ઉપર જઈ અને નવીનીકરણનું કામ જોયા બાદ નારાબાજી કરી હતી અને જવાબદાર સામે કડક કાર્યવાહી કરવાની માંગ કરાઈ છે। બિલકુલ ખંડેર થઈ ગઈ છે। 50 વર્ષ પહેલા કોંગ્રેસ પાર્ટીની સરકારે બનાવેલી આ કેનાલ આટલા વર્ષ ટકી છે। બીજેપીએ જે કેનાલ બનાવી 2 મહિના પહેલા, હજી એનો ઉપયોગ પણ થયો નથી, લોકાર્પણ થયું નથી અને તૂટી ગઈ છે। તો પહેલા જ વરસાદના સિઝનમાં એનું ધોવાણ થઈને કેનલ એકદમ દુર્ગ્રસ્ત થઈ ગઈ છે। તો મારું સરકારને, તંત્રને કહેવું છે કે આપ જે 225 કરોડ અંદાજિત રકમ ફાળવામાં આવેલી છે તો આ કયા ગુણવત્તાનું કામ છે? એના રિઝલ્ટ બી આપણી જોડે અવેલેબલ છે, એટલે ગુણવત્તાની બાબતનો કોઈ પ્રશ્ન નથી। પરંતુ આ કેવું છે, મેઇન રીઝન એટલું જ છે કે ભારે વરસાદના કારણે જે પાણીને નિકાલ થવા માટે જગ્યા જોઈએ, જે પાઇપ ડ્રેન મેં કીધું છે સ્ટ્રક્ચર, એમાં એ ડિસ્ચાર્જ ના થયો ને તો એમાં બ્લોકેજ કે એના લીધે આ ડેમેજ થવા પામેલ છે। હવે જોવાનું એ રહે છે કે તંત્ર આ મામલે તપાસ કરે છે કે નહીં। કારણ ગમે તે હોય, પરંતુ કેનાલમાં પડેલા ગાબડા અને તિરાડોના કારણે પાણી વહી જવાના કારણે આવનારા સમયમાં ખેડૂતોને સિંચાઈના પાણી માટે મુશ્કેલી ઊભી થાય તેમ દેખાઈ રહ્યું છે। સુલેમાન ખત્રી, મંતવ્ય ન્યૂઝ, છોટાઉદેપુર।